હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણે મજામાં જ આપણા લોક જોતા હોય બધા. તો મસ્ત રેડી થઈ ગયો નાહી ધોઈને. આજે હું 10 વાગે ઉઠ્યો. કેટલા વાગે? 10 વાગે. કેમ કે કામ થોડુંક વધારે હતું, પણ નીંદર આવી ગઈ હતી સારી. અલબત્ત કે આપણે વહેલા ઉઠ્યા નહોતા. ત્યારે મસ્ત નીંદર ઉઠી ગઈ. હજી નીંદર આવે જ છે. ઠાઈકો કેમ કે ઠાક તો લાગે, તમને ખબર જ છે, લગ્ન હોય એટલે કાંઈ વાંધો નહીં. આપણે ઉઠી ગયા છે અત્યારે. હવે ભાઈલાન ઘરે આજે છે બુધવાર, એટલે આજે કંઈ આવવાના નથી કોઈ મહેમાન. કાલે આવશે, તેડવા મૂકવાનું, ભાભીને લેવા જવાનું, બધું કાલનું છે. આજે કાંઈ છે નહીં, એટલે હજી જેતપુર જવાનું બાકી છે. તો જવું છે જેતપુર. તો ગાયને રોટલી આપી દઈ અને પછી જોઈએ આજે હું કાર્યક્રમ કરી. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને બ્લોગ અમારો જોજો ફૂલ, બહુ મજા આવશે. અને તમે પણ જો આવી રીતે અમારી એમ પદ્ધતિ કરતા હોય બધી પીઠી કે હલ્દી છે, રસમ છે, તો તમે બધા પણ કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ આખા બ્લોગમાં. હા હા, ગાવડી અમારી બેહી ગઈ છે ગોપી જોરદાર. જો આજે અમારી શેરી છે ને હાવ શાંત, શાંત થઈ ગઈ છે અત્યારે. શેરીની અંદર કાંઈ છે જ નહીં હાવ, એટલે હાવ ક્લિયર થઈ ગયું છે બધું. તો એન્ટ્રી ને બધું વિખાઈ ગયું છે. લગ્ન પૂરા થઈ ગયા, બધા મહેમાનની 4 વ્હીલર પડી છે એક બે, બાકી હવે કાંઈ છે નહીં. અને સામે અમારે પટેલ સમાજમાં એમ છે, જો અહીંયા ગેટને તાળું મારી દીધું છે. હવે અહીંયા કાંઈ છે નહીં, બધું ખતમ, ક્લિયર હાવ. એટલે હવે હે ને બીજા લગ્નની તૈયારી કરવાની છે. ચાલો ધીમે ધીમે. આનો ઠાક ઉતરે ને કે પછી એનો ઠાક ચાલુ કરી દેવાનો છે. અત્યારે જવું છે કાકાના ઘરે, ક્યાંક કામ હતું ને, એ કાકાના ઘરે બતાવી દઉં. અમારા ગામડાની શેરી ભાઈ આવી હોય, જોવો તમે, રોડ રસ્તા બધું આવું હોય અમારે. અમુક શેરી બ્લોક છે, અમુક શેરી આરસી છે, અને અમુક શેરીમાં કાંઈ છે જ નહીં. લાવું બધું ધીમે ધીમે હાલ્યા કરે છે અહીંયા અમારે. તો તમારે અહીંયા કેવું છે તમે કોમેન્ટ કરીને કહેજો. લગ્ન તો પૂરા થઈ ગયા. હવે કપડાં દેવાના હતા, ભાડે લઈ આવવાના હતા, એટલે કપડાં પૂરા કરી દીધા લઈ આવીને. હવે જેતપુરથી ઘેરે જાય છે. લગ્ન પતી જાય ને પછી યાર કપડાં દેવા જવાની આરા ચડે. પહેલાં તો આપણે એમ થાય કે મોજમાં લઈ આવી કપડાં. હવે સારું આપણે એમ થાય કે આની કરતાં તો આપણે નથી દેવા જવા, એમ થાય બીજા કોઈને આપી દઈએ તો એટલો કંટાળો આવે. થાકી ગયા હોય ને એટલે બીજો કાંઈ વાંધો ન હોય. અત્યારે જો જાય છે હવે ઘર બાજુ ધીમે ધીમે. હવે બપોરે ઘરે જઈને પછી જમવું જોઈએ, જમવાનું બાકી છે. એવી લાગી જાય. કાલે ઠાકોર હતો 10 વાગે તો ઉઠ્યા સવારમાં. ભાડા કપડા લીધા, બધા ટાઈમે પાછા દેવા જવા પડે. આડા તો ચડે પણ તોય જવું તો પડે જ દેવા. કેમ કે એ લોકોએ બીજાના ઓર્ડર લીધા હોય એટલે વાંધો ન આવે, દઈ આવવા પડે ટાઈમસર. તો હાલો હવે આપણે ઘરે જઈને જમી લઈ. ત્યાં રોડ ઉપર અમારે ગામડે કોઈ હોય નહીં પાછા માણસે. જો કોઈ માણસ તમને ન જોવા મળે. રોડ હાવ ખાલી હોય. ભાઈ ગામડાની પણ મોજ કંઈક અલગ જ હોય ગામડાની લગ્ન કરવાની. બાકી સિટીમાં આવી મોજ ન જ આવે. એવું નથી કે મારી ઘરે લગ્ન છે એટલે વખાણ કરું છું. તમારી ઘરે હોય ને તમે ગામડે લગ્ન કરો ને તો તમને મજા જ આવે. એટલે ગામડે લગ્ન કરવાની મજા કંઈક અલગ જ છે. એવી મજા ન્યા ન આવે. બપોર પછીથી અત્યારે હજી ફ્રી થયા છે બધા કમ્પ્લીટ. અહીંયા જો બકારો ને એવું પડ્યું છે, જે અમારો વધેલો ને બાટલા ને કોબી. ધીમે ધીમે હજી કોઈ નવરા નથી અમારે, બધા કામની અંદર બીજી છે. એટલી દોરીઓ બાંધીને તઈ થયું. બહાર જજો ઠંડીની અંદર કમ્પ્લીટ કરીને બેસી જાય બધું પેકિંગ. અમારા મા દીકરી જો મીડિયા વાતો કરવા. ભેસાણથી કેટલા મહેમાન આવ્યા ન આવ્યા ની પૂછે છે બા બધું બાબુ ને. એટલા મહેમાન આવ્યા ને એટલા નથી આવ્યા છે ને.
લગન પૂરા થઈ ગયા ને બધી સરસા હાલે છે, કોણ આવ્યું હતું ને કોણ નહોતું એવું નહીં બધી. બેને 500 દીધા, બેને 500. બધાને દીધા છે. થોડાક ઓછા દીધા હવે. કોણે? અમારા અતુલે ઓછા દીધા છે. ઓછા દીધા. દો પૈસા ઓછા દીધા છે. એને થોડી ખબર હોય 2000 જોઈ, પણ એને થોડું કહેવાનું હોય, તમારે અતુલભાઈ કહેવાનું હોય. કાલ સવાર આવે ને કહી ગયો હો. એ બહુ સારું. હા, અમારા બાની ઉંમર છે હવે એને ફુગાય 95 નાળે ગાળે છે. પણ એટલે દીધું લીધું તો બાબા થઈ ગયે. હા નામથી નામ. હા, પેલાની જેમ છે ભાઈ, પ્રેમ ભાવ જોઈએ. સુરત તેલવાર છે, રોકાવાનું. હવે અમારો મૈત્રીનો વારો સીડ્યો તો. સમજી નહીં બોલાય એ રોકાવાનું છે. હા ભાઈ, હવે સમજી ગઈ. મસ્ત સુરત નારાયણ ધીમે ધીમે આસ્થા થાય છે. સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે. હવે ગામડાની અંદર જો તમને અવાજ આવતો હોય છે કદાચ, પંખીઓનો અવાજ આવે અને ઝાલરનો અવાજ આવે. રામજી મંદિરની આરતી થતી હોય ત્યારે ઝાલરનો અવાજ આવે. આ વસ્તુ છે ને તમને ગામડે જ જોવા મળે, બધાના ગામમાં જ જોવા મળે. બાકી સુરત કોઈ દી આવી રીતે સાંજ પડે ને પક્ષીઓનો અવાજ ન આવતો હોય. બધું પક્ષી અત્યારે પોતપોતાના માળામાં જતા હોય ને એટલે અવાજ આવતો હોય એના બચ્ચાનો. તમને કદાચ અત્યારે આવતો હોય છે પાછળના બેકગ્રાઉન્ડમાં, તો તમે સાંભળો. જો કેવો મસ્ત અવાજ આવે છે. અને જો ઉપર ટાંકો છે ને ભાઈ, અમારા ગામના પીવાનો પાણીનો ટાંકો છે. ધાર છે એની ઉપર ટાંકો છે, ધારની ઉપર ટાંકો છે પાછો. આ અમારે સ્વામિનારાયણ મંદિર છે અમારા ઘરની બાજુમાં. જ્યાં અમારું ઘર, આ અમારું ઘર ને અહીંયા જ સીધું સ્વામિનારાયણ મંદિર. બધી વસ્તુ નજીકમાં જ છે, મંદિર ને બધું અમારે. અને આવું કંઈક અમારું ગામ છે. અમે સોલાર ફિટ કર્યું છે, હમણાં જ હજી ફિટ કર્યું છે. તો સાફ સફાઈ કરવી પડે એમ છે, ધૂળ છે બહુ એની ઉપર. સાફ તો કરવું જ જોઈએ, ધૂળ છે વધારે. પાણી નાખીને વોશિંગ વોશ કરી નાખશો એટલે ક્લિયર સાફ થઈ જાય. પછી નહીં વાંધો આવે. આ પાણીનું સોલાર તો આપણે હતું ઘણો ટાઈમ થયા. લાઇટનું એક સોલાર નહોતું એટલે એ આપણે હમણાં નખાવ્યું છે. સારું કે બધા કહે છે પાવરનું એનું બધું સારું છે, તો આપણે એકવાર નાખી દીધું. ત્યાં અમને ખબર પડી ગઈ પાવર તો અત્યારે ઉત્પન્ન ઓછો, આપણે ઓલો પાવર લેવો જ ન પડે. અમુકનું આપણું બિલ બસે 1000, 2000, 5000 એ રીતનું આપણે દર મહિને વધે. અમુકના આમાં આવે આપણે એમ, કેમ કે ગામડામાં તડકો હોય વધારે, એટલે આ યુનિટ તમારે વધારે જ બને, ઓછા ન બને. અહીંયા તમારે ગામડે તો બહુ ફાયદો છે. આ બધા લોકોને ગામડે જો નાખવું હોય ને સોલાર તો તમારો ફાયદો જ છે. કેમ કે ગામડે યુનિટ બને ફટાફટ બધાય. બે કામ થઈ જાય. જો અહીંયા તમે સોલાર ફિટ કરો ને એટલે તમારે પહેલાં નંબરમાં તમારા છતની છે ને આયુષ્ય વધી જાય. કેમ કે તડકો તો આવવાનો જ નથી હરોડો સોલારમાંથી ક્યારેય, એટલે છતની આયુષ્ય વધી જાય, વધારે થઈ જાય. આવી અમારે ગામડાની અંદર મજા આવે. જો પક્ષીઓ તમને દેખાતા છે અત્યારે પોતપોતાના ઘરે જાય છે. એના હમણાં બચ્ચા વાટ જોતા હશે, બધાના ચકલાના બચ્ચા. વહેલું થાય તો વહેલું. હરેશ કાકાને ઘરે ચા પીવાનું જવાનું છે. હવે બે ભાઈઓ ત્રણેય ભાઈઓ જાય છે ચા પીવા હરેશ કાકાને ઘેરે. અહીંયા હરેશ કાકા ઠેસર લીધું છે તો ગામના બધા લોકોને ચા પાણી પાય છે. તો બે ભાઈઓ જાય ચા, ત્રણેય બે ભાઈઓ હળી જાય, ત્રણેય ભાઈઓ જાય છે ચા પીવા.
જમી લીધું ને જમીન થઈ ગયા ફ્રી. અને આજે મારું શાક હતું ફેવરેટ વાલનું શાક. આહા બાકા જીક બોલાવી દીધી. ફૂલે ફૂલ પેટ થઈ ગયું છે આજે. ખેસર આવી ગયું છે. હિરેનભાઈની દુકાને છે ને ફાફડા મંચુરિયમ ને ગાંઠિયા ને કુંભળિયા ને બનાવે છે. હિરેનભાઈના ફાફડા તમે જોવો એક નંબર આમ જો કટકાય અને હાથે બનાવ્યો. મરદનો ફાટ્યો છે ભાઈ આમ અમારે એમાં કઈ ઘટે નહીં. મશીની છે પણ હાથના બનાવટીમાં કઈ ઘટે નહીં. આમ જો કેમ પણ 11નો પન્નો હો સીધો એમાં કાંઈ ઘટે નહીં. અને ફૂલે તો જ હા આમ જો બકડીયાની અંદર છે ને ફૂલે ને તો જ તમારે કહેવાનું. આમ જો ઉડે તો જ હા ભાઈ છે ને. વાહ હિરેન વાહ અમારી હિરેન હો. અને આવું છે ભાઈ મારો ભાઈ બન છે. હું તો મફતની મજા લઈ લઉં કયા કયા પૈસા કંઈ દેતો નથી. બધા એમ કહેતા ખાઈને તો પૈસા દઈ દે પણ હું કંઈ દેતો નથી. કે ભાઈ એમ કે પેટમાં ખાઈ પૈસા દઈ દેવાય. હું પેટમાં પોટલા બાંધલો અન્ય હિરણ ખાવા દે ને દઈ દે પણ આપણે તોય પૈસા નથી દેતા. એટલે આવું છે ભાઈ અમારે. હું હાવજ ને હું છે સમજો આખા જંગલમાં રહેવાનું આપણે બે. એટલે ક્યાંય જંગલમાં છે ગુંદારીના જંગલમાં હું છું સુરતના જંગલમાં. એટલે એટલો થોડો ફેર પડે. શું કેવું તારું? હા પણ અમે અહીંયા આવીએ એટલે આપણે કઈ બહુ ઓળું જે હોય નહીં. હાથ ચડાવી પૈસા ચડાવી સીધા આપણે મંચુરિયમની ગોળી પડવા રાખી દઈએ. કેમ કે આવડો અમારો વાટ જોતો એને કઈ શરમ છે નહીં કે આવડો બહાર દેવો આપણે ન સીધાય. પણ મને કઈ શરમ છે નહીં. પણ બે શીખતા હોય સામે સામે. એટલે હા ભાઈ અમારો ભાઈબંધનો પ્રેમ છે. પકડ્યું ભરી દીધું ભાઈ ફાફડાનું આખું. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. ઓરિજિનલ વાપરવાનું હો ભાઈ બધી વસ્તુ. હા ગમે ત્યારે સેટ કરેલી શૂટ એના પ્રસાદમાં કાંઈ પણ ભેળસેળ નીકળે 1 કરોડનું ઇનામ મારા તરફ. બરોબર કોઈ ને એટલું ભેળસેળ નહીં કાંઈ નહીં. અને થઈ જાય એટલે કહી દો નહીં બને આજ કાલ બનશે. બાકી કાશે કાંઠું પધરાઈ દેવું એમાં મધરૂપમાં ન આવે. તમે હાવ નવરા થઈ ગયા. ભાઈ બેઠા થઈ આને લગન પૂરા થઈ ગયા. હવે એ ગાંઠિયા ખાવા તૈયારી છે. આને એકના બાકી છે એના થઈ જાય પછી અમારે ત્રણે નવરા. હું નવરો એ નવરા કઈ મોજ. હું ગાંડો ને તોય ગાંડો. શું કેવું હીરા હે ગાંઠિયા ખવડાવીને મોજ કરવાની છો બધાને. મંચુરિયમ તો કઈ છે નહીં અત્યારે મને ખવડાવવાનું. હું ફોન કર્યો ત્યાં કહી દીધું મંચુરિયમ નહીં થાય. અમારા ઘરે મહેમાન છે બોલ એને બિચારે મંચુરિયમનો વેન કર્યો. તારી પાસે મંચુરિયમ છે નહીં યાર. કુંભળિયા થઈ જાય એનું કઈ કઈ ગોઠવી થઈ જાય. તો ભાઈ ચટણી 2 ચટણી ભજીયા મરચા ફૂલે ફૂલ જોરદાર છાશ. કસ્ટમરને ફૂલ સર્વિસ આપે છે અમારે હિરેનભાઈ. બગસરા જેતપુર હાઈવે ઉપર છે આપણે તારી ગુંદાડી વસારે. મધુરમ ફરસાણ છે ભાઈ. કોઈ પણ ખાવું હોય સવારે 8 થી સાંજના સવારે 8 થી સવારે 8 આવડી જાય છે. સાંજના 8 થી રાતના 12 1 1:30 જેવી ગ્રાહકી પ્રમાણે આધાર હોય. તમે જ્યારે આ રોડ ઉપર નીકળો ત્યારે વિઝિટ કરજો અમારી દુકાનની. 1 નંબર આઈટમ બનાવે બધી ઘરની. અને અમારે બકાલું બધું વાડીએ જ વાવવાનું. કોઈનું બકાલું એ માર્કેટમાં જ લેવા નથી જતા. આપણી વાડીએ જ બધું બકાલું વાવે. હા ઓર્ગેનિક દવા વગેરેનું અમારી ભાઈ વાડી છે. અને એ તમારે જોવું હોય એ તમને બતાવી દઈએ. આપણે કાંઈ બમ ગોળો રાખતા જ નથી. રસોડામાં નહીં આવવાનું વાડીએ નહીં આવવાનું બધી છૂટ. ભાઈ ફૂલે ફૂલ ઠંડી છે આજ વાડીએ. સવારમાં વાડી આવીને ફૂલે ફૂલ બહુ ઠંડી હોય છે અત્યારે. અહીંયા જો અમારે અહીંયા મીંડા છે અત્યારે બધા મજૂરો કામ કરવા.
તુવેર છે અત્યારે બધી કટિંગ કરે છે તુવેરનું. પછી આવી રીતે વચ્ચે વચ્ચે તુવેર મૂકી દઈએ આમાં બધી, પછી એક સાથે તરફારમાં ગાંસડે બાંધી દે એટલે થઈ જાય. આ બધું કટિંગ કરવાનું બાકી છે, આ કટિંગ થઈ ગયું છે. એટલું કટિંગ કરવાનું બાકી છે. પછી છે આ બધું નીચેનું કટિંગ છે ને, નીચેનું કટિંગ કરવાનું છે. એટલે ભાઈ મજૂરને અત્યારે ધન્યવાદ દેવા પડે ભાઈ કે એટલા વહેલા આવ્યા એમ. 7 મજૂર છે, ફૂલ જોર્સમાં કામ ઉપાડ્યું છે બધાએ. ચણા છે ભાઈ અમારે વાડીએ, જાઓ તમે કેમ પણ મસ્ત છે ચણા. અત્યારે આમાં શેની અવાજ આવે જો ફૂટ્યાનો. હજી બહુ માલ થયો નથી, માલ થાય ને પછી ઓર મજા આવે. ગામડે છે ને ભાઈ, ગામડે બધી વસ્તુ મળે નેચરલ. અને આપણે જો ઘઉં વાવી દીધા એટલે આપણે કંઈ ઘઉં આ કાંઈ વેચવા હાટું નથી વાવ્યા, ખાવા હાટું જ વાવ્યા છે. અને એટલા જ છે, બીજી આપણી જે ઘઉં નથી વાવ્યા. પણ ખાવાનું તો ભાઈ ઓરિજિનલ હતો, દવાવાળું ભેળસેળવાળું ને એવું કંઈ નહીં ખાવાનું. પપ્પા હવે ચા મૂકે છે, બધા મજૂરોને ચા પાણી પાવી અને પછી ઘેરે જવાનું છે. કારણ કે ટાઈમ થઈ ગયો છે એટલે પેલા મજૂરને ચા પાણી પાઈ દઈ અને પછી ઘરે જઈ. ત્યાં મહેમાન આવી જાય અમારે. ઠંડી છે બહુ ભાઈ, ગજબ ઠંડી છે. એમાં આજ બાપુજી અહીં પાયું છે, પાછું ચણા પાયા છે. બહુ ઠંડી હોય છે. નેચરલ લીંબુ ભાઈ, વાડીના ઓરિજિનલ લીંબુ. જો તમે લીંબુના ઢગલા હોય અમારે, કેમ પણ ઘટ્યા કાંઈ. બહુ તાજા લીંબુ આવે, પાકે ના થઈ તેની વાત પૂછોમાં તમે, એટલા લીંબુ થઈ જાય. એટલે ગામડે તો બધું ઓરિજિનલ જ હોય. તો મારા ગામડે હોય, તમારા ગામડે હોય, બધું ઓરિજિનલ જ ખાવા મળે. આપણે બળદ રાખતા એટલે બળદ ગાડું છે અહીંયા અમારે અત્યારે. હવે નથી બળદ, હતા વર્ષ દિવસ પહેલાં જ હતા. વર્ષ દિવસ પહેલાં જ વેચ્યા બળદ. આ મારો કૂવો, વાડી, એટલું પાણી છે અત્યારે અમારે. એક અમારે અહીંયા દાર છે ફૂલ પાણી, એમાં પણ અહીંયા દાર છે એમાં ફૂલ પાણી. એટલે ભાઈ માતાજીની દયા છે આપણી માથે, પાણી છે આપણે ફૂલ. અમારી વાડી આખી. બધા આવી ગયા ચા પાણી પીવા. કમ્પ્લીટ આપણે વાડીને મજૂર મારી જેમ જ છે બધા, હસી મજાક વાળા. ચા પાણી પીવા ગયા. છોકરાનો નાસ્તો આવી ગયો છે એટલે એ છોકરાએ નાસ્તો કરી લે બધા, પછી પાછાની રીતે કામે ચડી જાય. પાટા નહીં મારે ઓમ હારું પાટું તો નહીં મારે પાટું મારતા આવડતી પાટું મારતા નથી આવડતું. હેલો ગાઈઝ, તો ચાલો આપણે આ વ્લોગને અહીં જ એન્ડ કરી દેશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફૂલ મોજ કરી, એમાં કાંઈ બાકી જ નહીં, એટલી મોજ કરી. હવે તેવીરભાઈના લગ્નમાં પછી મોજ કરશું, જ્યાં સુધી આરામ કરી લઈ, તબિયત બગડે નહીં. તો હાલો જમી લીધું છે ત્યારે મમ્મીને પપ્પા આવડી જાય છે. મમ્મીને ભાભુને બેનને બધા ગયા છે, ભાભીને બધા કંસાર વેચવા. અહીં અમારે રિવાજ હોય એવો કંસાર વેચવાનો. અને તમારે હોય ને તો તમે કોમેન્ટ કરજો કે અમારે આવું હોય એમ. તો ચાલો તમે સૂઈ જઈ અને આરામ કરીને શાંતિથી સવારે લેટ ઉઠવાનું છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.